નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી 7 વર્ષીય બાળકીનું મોત. ઘર આંગણે બનાવેલ પાણીની ટાંકીએ માસૂમ બાળકીનો લીધો ભોગ. પાલનપુરના 2 યુવાનોએ એટીએમમાંથી મળેલા રૂપિયા 6,000 પોલીસને પરત કર્યા. પોલીસે બંને યુવાનોની ઈમાનદારીને બિરદાવી. ધાનેરાના ઢાકા નજીકથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડાઈ. પોલીસે રૂપિયા 4,61,000 મુદ્દામાલ કર્યો કબજે. કાર્તિકી પૂનમે શામળિયાનું ધણીધર ઢીમાધામ દીવડાઓથી ઝગમગી ઉઠશે. લોકો પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે ભગવાનની દીપમાળાઓ ભરે છે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરની હનુમાન ટેકરી વિસ્તારમાં ઘર આંગણે રમતી એક 7 વર્ષીય કિશોરી પાણીની ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા સતીશભાઈ ચૌહાણની 7 વર્ષીય પુત્રી સગુણા, જે ગત રોજ સવારે પોતાના મકાન આગળ રમતી હતી, જે બાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી, જેને લઈ સતીશભાઈ ચૌહાણે પોતાની બાળકી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ગુમ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાંજના સમયે તેમના મકાન આગળ બનાવવામાં આવેલ પાણીના ટાંકાની તપાસ કરતા ગુમ બાળકીની લાશ જોવા મળી હતી. જો કે આ બાળકી રમતી હતી તે સમયે પાણી ભરેલા ટાંકામાં પડી હોય પાણીમાં ડૂબી જવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. આમ આ ચૌહાણ પરિવારની 7 વર્ષીય બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત નીપજતા ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના ભારતીય મજદૂર સંઘના નિવૃત્ત સદસ્યોની એક બેઠક સોમવારે પાલનપુર એસટી કોલોની ખાતે યોજાઈ હતી. પાલનપુરમાં એસટી કોલોનીમાં સોમવારે ભારતીય મજદૂર સંઘના નિવૃત્ત સદસ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કર્યા બાદ લાંબા ગાળાથી પડતર પ્રશ્નો જેવા કે 1997 થી 2% એરિયર્સ, પેન્શનમાં વધારો, સર્વિસ બુકો ગુમ થવી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરી આ અંગે રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. એવી પંચાલ, બીએલ ભેડા, રમણભાઈ પરમાર, ગોવિંદભાઈ દવે, ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય, હરખાભાઈ પરમાર, કરીમભાઈ સિંધી સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં 2 યુવાનો સિટી લાઇટ વિસ્તારમાં આવેલ એક એટીએમમાં મંગળવારે બપોરે નાણાં ઉપાડવા જતા એટીએમમાં રૂપિયા 6,000ની રોકડ મળી આવી હતી. આથી બંને યુવાનોએ મળી આવેલા નાણાં પોલીસને સોંપતા પોલીસે બંને યુવાનોની ઈમાનદારીને બિરદાવી હતી. પાલનપુર શહેરના ભક્તોની લીમડી અને ખોડા લીમડા વિસ્તારમાં રહેતા પરવેઝ જીલાજીભાઈ સિંધી અને જાવેદ હુસૈન અહેમદ હુસૈન મંગળવારના બપોરના 1:25 કલાકે સિટી લાઇટ રોડ ઉપર આવેલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં નાણાં ઉપાડવા માટે ગયા હતા. તે સમયે એટીએમના ખાનામાં નાણાં પડેલા જોઈ તેમણે નાણાંની ગણતરી કરતા 6,000 નીકળ્યા હતા, જેથી થોડા સમય માટે બંને યુવાનો એટીએમ પાસે નાણાંના માલિકની રાહ જોઈને ઊભા રહ્યા હતા. પરંતુ કોઈ જ ન જણાતા બંને યુવાનો પૂર્વ પોલીસ મથકે પહોંચ્યા હતા. બંને સગળી બાબતની પોલીસને જાણ કરતા પોલીસે પણ તેમની પ્રામાણિકતા જોઈ બંને યુવાનોને બિરદાવ્યા હતા. લાઇટ કાશીબા કોમ્પ્લેક્સમાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયો એ વખતે ત્યાંથી 6,000 રૂપિયા રોકડા મને મળેલ. ઈમાનદારીપૂર્વક મેં સિટી પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલા છે અને મને આશા છે કે જે વ્યક્તિના છે તેને મળી જાય તેવી આશા રાખું છું. શું બન્યું સાહેબ? આ જે ઘટના છે આખી ઈમાનદારીની ઘટના બહાર આવવા પામી છે, શું કહેશો? પાલનપુર સિટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં એક ઈસમ પરવેશભાઈ જીલાનીભાઈ સિંધી રહે પાલનપુરનાઓ અત્યારે આવીને જણાવે છે કે પોતે પાલનપુર શહેર કાશીબા કોમ્પ્લેક્સમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં બપોરે 1:20 વાગ્યાના સમય દરમિયાન ગયેલ, ત્યારે જે એટીએમમાં પૈસા જે નીકળે એ ખાનામાં પૈસા એમને જોયેલા, જે પૈસા અને ઉપર બાજુના એમાં સ્લીપ એમને જોયેલી, તો એમને જે પૈસા લઈ અને જોયા તો રૂપિયા 500ના દરની 11 નોટ અને રૂપિયા 100ના દરની 5 નોટો હતી, જે કુલ્લે રૂપિયા 6,000 હતા. અને એ સ્લીપમાં એમને જોયું તો પણ જે એની ડેબિટ જે હતું એ 6,000 રૂપિયાનું હતું, એટલે નક્કી છે કે સ્લીપ પણ એ જ ડેબિટની હતી. એ લઈ અને એમને
પોતાનું પણ એટીએમ અંદર નાખીને એમને પોતે પણ 6000 રૂપિયા ઉપાડેલા અને એમના મિત્ર વર્તુળને પૂછી સલાહ લઈને પોતે પણ પોલીસ સ્ટેશન આવી અને એમને આ જે 6000 રૂપિયા જે વ્યક્તિના હોય તેને મળી જાય એ માટેની અહીંયા જાહેરાત કરતાં અમે એ બાબતે કાયદેસર એમની અરજી લઈ અને કાર્યવાહી આગળ કરી છે. ધાનેરા પોલીસને ધાખા 3 રસ્તા પાસે દારૂ ભરેલ ગાડી આવી રહી હોવાની બાતમી મળતા તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ગાડીને ઝડપી લેતા ₹4,61,000ના મુદ્દામાલ સહિત 2 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ધાનેરાના પીએસઆઈ એસએન પટેલ તેમની ટીમ સાથે ધાખા 3 રસ્તા પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન ગાડી ફોર્ડ કિંગો પોલીસની ગાડીને ઉભેલી જોઈ સાંકડા માર્ગે ભાગતા પોલીસે તે ગાડીનો પીછો કર્યો હતો અને તે ગાડીને ઝડપી લીધી હતી. ઝડપાયેલ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં 11,004 વિદેશી દારૂની બોટલો ₹600, મોબાઈલ 3,50,000ના મુદ્દામાલ સહિત 2 આરોપી ફુલાભાઈ હરદાસભાઈ રહેઠાણ જુનારીસા, મહેશભાઈ નાગજીભાઈ રબારી રહેઠાણ પથમેડા તાલુકા સાંચોરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડગામ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાના સતત પ્રયત્નથી અને તેઓની જાગૃતતાના લીધે વિકાસ કાર્યો વેગવંતા બન્યા છે. તેઓ દર સોમવારે તાલુકા પંચાયતમાં હાજર રહી લોકોના પ્રશ્નોને હલ કરે છે. ગુરુવાર શુક્રવારે મત વિસ્તારનો ઝંઝાવાતી પ્રવાસ કરે છે. તાજેતરમાં ધારાસભ્ય મણિલાલજી વાઘેલાએ ગુજરાત સરકારના આરોગ્ય અને માર્ગ મકાન મંત્રી નીતિનભાઈ પટેલને વડગામ વિધાનસભા વિસ્તારમાં પંચાયત હસ્તકના રસ્તાઓને રિસર્ફેસિંગ કરવા રજૂઆત કરતા તેમની રજૂઆત ધ્યાને લઈ કેબિનેટ મંત્રીએ પંચાયત હસ્તકના રસ્તાઓને રિસર્ફેસિંગ કરવાની મંજૂરી આપતા વડગામ મહેમદપુર પાંચડા સિસરાણા મુમનવાસ રોડને રિપેરિંગ કરવા ₹4,50,00,000ની ગ્રાન્ટ મંજૂર કરેલ છે, જેનું કામ ગણતરીના દિવસોમાં પૂર્ણ થશે તેવું વડગામ વિધાનસભા ઇન્ચાર્જ હજીતસિંહ હળિયોલે જણાવ્યું હતું. વાવ તાલુકાના યાત્રાધામ અને મિની દ્વારકા ગણાતું ધરણીધર ઢીમા ભગવાન શામળિયાનું ધામ છે. અહીં દર પૂનમે મોટો મેળો ભરાય છે. યાત્રાળુઓ પગપાળા આવી ભગવાન કાળા ઠાકરના ચરણોમાં માથું ટેકવે છે. દર વર્ષે 2 વખત દીપમાળાઓ પૂરવામાં આવે છે. જૂની લોકવાયકા મુજબ જે ઘરમાં એમના પૂર્વજોનું અવસાન થયું હોય તેમના આત્માને શાંતિ મળે તે હેતુથી ચૈત્ર સુદ 14 પૂનમ અને કારતક સુદ 14 પૂનમના 2 દિવસે રાત્રિના સમયે ઘીના દીવડા કરી અને પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પાય છે. અહીં કારતક મહિનાના એકાદશીથી પૂનમ સુધી દીપમાળાઓ ભરવામાં આવે છે, પણ 14 પૂનમના દિવસે તો મોટી સંખ્યામાં દીપમાળાઓમાં ભરવામાં આવતી હોય મંદિરના પટાંગણમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિરના ટ્રસ્ટી રત્નાભાઈ જણાવે છે કે અહીં ભક્તોની ભારે ભીડ હોવા છતાં શામળીઓ બધી જ વ્યવસ્થા પૂરી પાડે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી 7 વર્ષીય બાળકીનું મોત. ઘર આંગણે બનાવેલ પાણીની ટાંકીએ માસૂમ બાળકીનો લીધો ભોગ. પાલનપુરના 2 યુવાનોએ એટીએમમાંથી મળેલા ₹6,000 પોલીસને પરત કર્યા. પોલીસે બંને યુવાનોની ઈમાનદારીને બિરદાવી. ધાનેરાના ધાખા નજીકથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડાઈ. પોલીસે ₹4,61,000નો મુદ્દામાલ કર્યો કબજે. કાર્તિકી પૂનમે શામળિયાનું ધરણીધર ઢીમા ધામ દીવડાઓથી ઝગમગી ઉઠશે. લોકો પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે ભગવાનની દીપમાળાઓ ભરે છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.